જ લાગ્યું. અને હા, મનના હાથમાં છે, પોતાને એમ્પાવર કરી શકે છે, એને કોઈના દબાવમાં આવવાની જરૂર નથી કે આ પિક્ચર બતાડે છે. અને મને ખૂબ જ ગમ્યું અને ખૂબ જ કનેક્ટ થાય છે. પ્રતિમાબેન, હવે ત્યાં સુધી પિક્ચર છે હું તો પહેલાં એમ કહીશ કે નિર્ભયા નારી સન્માન સમારોહ છે ત્યારે અમારે પહેલાં તો કરો છે બનાવવામાં આવ્યું છે એ આપણે દરેક સ્ત્રીને લાગુ પડે છે. દરેક સ્ત્રી અત્યારે બહુ સમજવા જેવી વાત છે. આ પિક્ચરના અંદરથી આપણે કંઈક સારાંશ લેવાનું છે કે સ્ત્રી કઈ શક્તિ છે. આની અંદર નિર્ભય બનવું બહુ જરૂરી છે. દરેક સ્ત્રીએ નિર્ભય બનવું બહુ જરૂરી છે. નિર્ભયની સાથે સાથે પોતે આત્મનિર્ભર પણ બનવું ખૂબ જરૂરી છે. જો આત્મનિર્ભર સ્ત્રી અત્યારે બનશે તો એને ક્યારેય આવા ગલત રસ્તાને અપનાવવા નહીં પડે કે એને ખરાબ રસ્તો નહીં અપનાવવો પડે કે ભાઈ ચલો હું આત્મનિર્ભર બનો. એક સમાજ સેવિકાનું જે કામ છે ને એ ખરેખર ખૂબ અઘરું છે. ખૂબ એટલે ખૂબ જ અઘરું છે. એ સમાજ સેવિકાનું જે કામ કર્યું છે એવા માલતીબેનને પણ મોનાતીબા મેડમને પણ જે અન્ય બીજા પણ કલાકારોને ખરેખર હું આ સત્યને આવકારું છું. અને આ બ્લોકબસ્ટર જાય, હિટ મૂવી જાય એવી આશીર્વાદ અને ધન્યવાદ દરેક કલાકારને.